તો ભારત પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ છે ત્યારે અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસે નવો પ્લાન ઘડ્યો છે। આગામી 2 માર્ચથી અમદાવાદ શહેરમાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય કરાયો છે। 2 માર્ચથી 16 માર્ચ સુધી અમદાવાદમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકતું પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। દેશમાં ચાલી રહેલી પરિસ્થિતિને લઈને રાજ્યમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં દરેક પોલીસ મથકમાં 2 હથિયારધારી જવાન તૈનાત કરાયા છે। તો આ એલર્ટ વચ્ચે અમદાવાદમાં 2 માર્ચથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। 2 માર્ચથી 16 માર્ચ સુધી સરઘસ કાઢવા પર પ્રતિબંધ, કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। સાથે સાથે 2 હથિયારધારી સૈનિકોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। વર્તમાન પરિસ્થિતિને લઈને અમદાવાદમાં એલર્ટ જાહેર કરાયું છે। 2 માર્ચથી લઈને 16 માર્ચ સુધી કલમ 144 લાગુ રહેશે। પોલીસ સ્ટેશનની બહારનો જે વિસ્તાર છે તેની અંદર 2 સૈનિકો હથિયારધારી તૈનાત કરી દેવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો જતો તણાવ, તે તણાવને પગલે તમામ જગ્યાએ એલર્ટ, ગુજરાતમાં પણ એલર્ટ। ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર તંગ સ્થિતિ છે। આવા સમયે ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરના તમામ પોલીસ મથકમાં 2 જવાનો જે છે તેને હથિયાર સાથે તૈનાત કરવાની સૂચના આપવામાં આવી છે અને બાદથી જે તમામ પોલીસ મથકોમાં એક પોસ્ટ જેવું બનાવવામાં આવ્યું છે અને ત્યાં હથિયાર સાથે 2 જવાનોને તૈનાત કરવામાં આવે છે। સ્ટેન્ડ 2 રાખવામાં આવી રહ્યા છે। હેલ્મેટ અને બુલેટ પ્રૂફ જેકેટ આપવામાં આવ્યા છે। સાથે જ ઇન્સાસ રાઇફલ સાથે આ જવાન છે, પોલીસ જવાન, તે તૈનાત રહે છે અને કોઈ શંકાસ્પદ લાગે તો તુરંત જ તેની સામે કાર્યવાહી કરવા માટે થઈ અને સૂચના છે તે આપવામાં આવી છે। શહેરના જે તમામ શંકાસ્પદ વ્યક્તિઓ જે છે તેને લઈ અને અલગ અલગ એજન્સીઓ છે તે કાર્યવાહી કરી રહી છે। સાથે જ પોલીસ મથકો છે ત્યાં પણ આ પ્રકારના 2 જવાન જે છે, પોલીસ જવાન, તેને તૈનાત રાખવામાં આવ્યા છે જેથી કરી અને કોઈ પણ સમય સંજોગોમાં પહોંચી વળવા માટે, ક્વિક એક્શન માટે આ જવાન જે છે તે તૈયાર રહે। કેમેરામેન શુભમ સાથે કશ્યપ જોશી, GST।